ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે અમે ટેરેસ પર આવી ગયા છે. આજે તો બહુ વરસાદ પડ્યો આખી રાત. તળાવમાં બી પાણી આવવા લાગ્યું છે. આજે પક્ષીઓ બી બિચારા ખબર નહીં ક્યાં હશે, એક બી દેખાતા નહીં. જો આ બાજુ અમારે તળાવ પણ ભરાવાનું ચાલુ થઈ ગયું છે. કાલે રાતથી ફૂલ વરસાદ છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચનાથી આજે તો વલસાડની બધી જ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે કે આજે 3જી તારીખ છે. અમારે યુગને તો સવારે ઉઠાડીને કીધું ને કે સ્કૂલમાં રજા છે તો નાચવા લાગ્યો. એને બહુ તો બહુ ખુશ થઈ ગમે. ગયો. એમ બી વધારે વરસાદ આવે ને તો અમે મોકલતા જ નહીં. બહુ બીક લાગે, ગમે ત્યાં ઝાડ પડે ને ગમે ત્યાં પેલું થાય તો મને બીક લાગે, એટલે વધારે વરસાદ હોય તો હું મોકલું જ નહીં સ્કૂલે. કાલે તો અમારી કોલેજને ત્યાં મોટું ઝાડ પડ્યું હતું, રસ્તો બંધ થઈ ગયો હતો. એવું હા, બહુ સાચવવું પડે વરસાદમાં તો. એ જ ને. જોને કેટલો વરસાદ છે. કાલે રાતથી કન્ટિન્યુ ચાલુ છે. એટલે હમણાં તો લાઈટ નું ને એવું બી પેલું બહુ ધ્યાન રાખવું પડે. ગમે ત્યાં થાંભલા ને ત્યાં બી નહીં ઊભું રહેવાય કે. હા, મને તો એવું બધું વિડીયો જોઉં છું તો બહુ બીક લાગે. હજુ તો અમારે ચા બનાવવાની બી બાકી છે. આજે તો રજા છે ને એટલે પછી શાંતિથી જ બનાવશું જમવાનું. અરે મેં પલળી ગઈ, ચાલો હવે. ચાલો હવે નીચે જઈએ. આ છત્રી બી ઉડી જાય છે. ચાલો, બહુ પવન લાગે. ચાલો ચાલો ચાલો. હવે તો આ ફૂલ છોડને કોઈ વાંધો નહીં. પાણી વરસાદ નું આવે એ પડ્યા કરે એટલે ભરાઈ જાય કુંડા. એટલે કઈ મસ્ત થઈ ગયા ને. હા, એકદમ લીલા લીલા થઈ ગયા. હા, ત્યાં ભરાઈ જાય છે પાણી અંદર એટલે મસ્ત લીલા લીલા થઈ ગયા. મારે નાખવા નહીં આવવું પડે. ટેરેસ પરથી બી પાણી નીચે આવે છે. આ મેં તો બહુ પલળી ગયા. અહીંયા જોઈને ઉતરવાનું હો, લપસી જવાય છે. અહીંયા કેટલું ચીકણું થઈ ગયું જો. હા, અત્યારે 9:15 વાગી ગયા છે. આજે મારે રાંધવાનું બી ઠેકાણું નથી ને ચા બી નહીં બનાવી હજુ એ લોકો માટે, કારણ કે આજે રજા છે એટલે છોકરાઓ બરાબર ઊંઘે છે. ગેલેરીમાં કેટલું બધું પાણી પડ્યું છે. વાસેટ આવે ને એટલે મારે કપડાં બી બધા પલળી જાય. કપડાં સુકવવાની બહુ તકલીફ પડે અમારે તો. ઘરમાં અમારે દેવિક દોરી બાંધવા નથી દેતો, એને નહીં ગમતું, પેલું નડિયા કરે એટલે. આ બાજુ યુગ ઉઠી ગયો છે. આ બાજુ કેમ આજે વહેલો ઉઠી ગયો? ઊંઘવું જોઈએ ને. હે, આજે તો રજા હે. આજે શું કરે આખો દિવસ? વાંચવાનું હે. આ બાજુ અમારે યુગના પપ્પાએ પથારીને એવું લઈ લીધી. મને કામ કરવા લાગે એટલે મારે જલ્દી કામ પતે ને. આ બધું સરખું કરી દઈએ હવે. આ સોફાના કવર શું કરવા હરકે કર્યા કરે છે? મને બધું વ્યવસ્થિત હોય ને તો જ ગમે એમ. પણ એ તો આજે હરકું નહીં રહી. આ બાજુ ધમાલ મસ્તી છે ને, આ બાજુ મોબાઈલ જોઈ છે. સારું નહીં રાખે. એટલું લડાહે ને બંને. પેલો ઉઠે ત્યારે એટલો ઝઘડો કરે બંનેને, કૂદાકૂદ કરે. એક વસ્તુ સીધી નહીં રાખે. આજે કાલે હું ટીંડોળા લાવી છું, એનું શાક બનાવવાનું છે. અમારા યુગના પપ્પાને બહુ ભાવે એટલે આજે એમના માટે ટીંડોળા બનાવવાના છે. આ લીંબુને હું કાલે લઈ આવી છું મેં. હવે લીંબુ સસ્તા થઈ ગયા છે પણ ટામેટા મોંઘા થઈ ગયા છે. ટામેટા તો બહુ મોંઘા મળે હમણાં. આ બાજુ ઉકાળો રેડી થાય છે. એકદમ આદું નાખીને ઉકાળું છું, કારણ કે બહુ ખાંસી થાય છે એટલે મારે બી થોડીક પીવી છે. યુગના પપ્પા તો કાળી જ ચા પી છે. કોને કોને મારી જેમ ચોમાસામાં કપડાં સુકવવાની તકલીફ પડે? મારે તો બહુ તકલીફ પડે. અમારે કપડાં બી એટલા હોય, છોકરાઓ બહુ કપડાં બગાડે એટલે સુકવવાની બહુ તકલીફ. ગેલેરી આખી ભીની થઈ જાય. અત્યારે યુગના પપ્પા રેડી થઈ ગયા છે, કોલેજ જાય છે. અમારે યુગ નાવા ગયો છે. એમ કે પપ્પા મને બી કોલેજ લઈ જવા છે. એને કોલેજ જવાનો શોખ થયો છે. વરસાદમાં ફરવાનું જોઈએ એમ. આજે બહુ વરસાદ છે. એ બાજુ ઝાડ ને એવા બહુ પડે છે એમ. હા, મોટા મોટા ઝાડ બહુ છે એટલે બીક લાગે. એને નહીં મોકલવાનું, તે નાવા ગયો છે. મને બી આવું છે એમ કરે. એના પપ્પાનો ટાઈમ થઈ ગયો છે જવાનો. પેલો રડે જોજે નહીં તો. ચાલો, હું જામ છું ને કોલેજ. હારું, જમવા આવશે કે? આવીશ ને બપોરે. એવું? આજે તમારા સ્ટુડન્ટ નહીં આવે? હા, બધા સુરતથી અપડાઉન કરે એટલે ટ્રેન બી લેટ જ હશે, એટલે આજે સ્ટુડન્ટ તો નહીં આવે. હા, આમ તો કલેક્ટરે ના પાડી છે સ્કૂલ ને કોલેજોમાં રજા, એટલે અમારે જવું પડે.
કેમ તમે માણસ નથી? અમારે સરકારી કર્મચારી એટલે હાજર રહેવું પડે અમારે. ગમે ત્યારે કંઈ થાય તમને મોકલે ને ત્યાં. પરમ દિવસે તો એક છોકરાની એક્ઝામ બી રહી ગયેલી જીટીયુ વરસાદના લીધે. હા, હે તો એને હું આખું વરસ બગડે ને ટ્રેન જ પછી નહીં આવી તો રહી ગઈ. પછી હવે કઈ નહીં, પાછા આવતા સેમમાં આપી દેશું. એટલે 6 મહિના પછી અપાય. ચાલ સારું, બાય. બાય. પેલો રડે નહીં ને? ના ના, યુગ પપ્પા ગયા. આજે તો ચકલીઓના ચણમાં બી પાણી ભરાઈ ગયેલું, આમાં આખું ભરાઈ ગયેલું. પછી મેં ખાલી કરી નાખ્યું. આ મેં મૂક્યા છે પણ એ બીના જ છે ડાંગર. એ તો નીચે ફેલાવી દઈશ એટલે સુકાઈ જશે. પછી પાછી આમાં ભરીને અહીંયા મૂકી દઈશ. હવે ક્યાં જાય છે યુગ? કેમ? જો કાલે રેનકોટ લઈ આવ્યો છે, આજે જ પહેરી લીધો. હું જોવા જાય હે? પછી તું બીનું કરીને આવશે, પછી મેં સૂકવીશ ક્યાં તારો રેનકોટ? જલ્દી આવજે ને, કોઈ થાંભલા ને એવું નહીં પકડતો. હો, જા જોઈ આવ. ખોલ ને દરવાજો. પેલો ચાલ્યો ને, યુગ ચાલ્યો. જો એ આવતો રે. આ બાજુ યુગને મેં તરત જ બોલાવી લીધો. વરસાદ જોવા ગયો હતો. વરસાદ જોવા નહીં ગયો હતો, સાયકલ ચલાવવા ગયો હતો. સાચું બોલજે. સાયકલ કાઢીને ગાયજું ને વીજળી કરી કે મેં બી ગઈ એટલે એને મેં ગેલેરીમાંથી બૂમ પાડી, આવતો રે. મને તો ગાજવીજથી બહુ બીક લાગે. અત્યારે આ બાજુ તેલ મૂકી દીધું છે. અમે કાલે આ સમોસા લઈ આવ્યા છે, ખાલી તળવાના. ઘરે આપણે તૈયાર જ મળે અહીંયા. આ બાજુ યુગ તો રાહ જોઈ છે ક્યારે મમ્મી તળે ને ક્યારે નહીં એમ કરીને. આ બાજુ અમારે દેવિક સંતાયા કરે. જો એવું નહીં કરવાનું એમ. જો તેલ મૂક્યું છે. અમારે દેવિકને ખબર હતી એમ કે કાલે સ્કૂલમાં રજા રહે. મને ખબર જ હતી એમ કે. તને કોણે કીધું તું? ક્યાં હે? ક્યાં જોયેલું એવું? એને બધું ખબર જ છે એમ. કાલે જ જોઈ લીધેલો એમ કે એટલે અમારી રજા જ રહે એમ કરીને પણ જાણી ગયેલો. બહુ શરમાય વિડીયોમાં આવવા માટે કે એમાં હું શરમાવાનું એમ. તળ્યા ત્યારે આવા સમોસા દેખાય છે. હવે કેવા લાગે તે ચાખી જોઈએ તો જ ખબર પડશે. આ બાજુ અમારે યુગને મારી ચિંતા થઈ ગઈ છે, તો પંખો ચાલુ કરી આપ્યો જો કે મારી મમ્મીને ગરમી લાગે એમ કરી. કેમ એટલી ચિંતા થાય મારી? હે? એને બહુ ચિંતા થાય. આ બાજુ મને કહે કે તું રસોઈ કરતી જઈને મને સવાલ પૂછે એમ કે. એટલે પછી અહીંયા નોટબુક મૂકી દીધી છે. હવે મેં એને સવાલ પૂછતી જાઉં ને રસોઈ કરતી જાઉં. આ બાજુ દાળ વઘારું છું. ચાલ જાય, આવી જા. દેવિકભાઈ કામ કરવા લાગે છે. દેવિકને મેં કામ કરવા આપ્યું છે બધું. રૂમ સરખો કરે એમ કીધું એટલે એ કરે છે. નીચે બેસી ગયો. સારું સારું સારું. શું કરે? વાસણ ઘસું છું. ચાલ જમી લે, હું જમવા આવી ગયો. હા, શું બનાવ્યું આજે? જોઈ લે. ઓહો, આજે તો સમોસા તળી નાખ્યા ને રોટલી બી તળી. રોટલી બી તળી. દેવિક લોકોએ જમી લીધું કે બાકી જ છે? બધા એ લોકોએ સમોસા ખાધા. એવું. જો આજે મમ્મીએ કેટલું બધું બનાવ્યું. જો દાળ ભાત શાક, ટીંડોળાનું શાક છે, રોટલો, સલાડમાં જો કાકડી અને બીટ, પછી આ બાજુ મરચા, દેવિક માટે અથાણું, તળેલી રોટલી. મજા આવી તો જશે. બી હું ખાહે કેમ દેવિક? દેવિક દાળ ભાત ને દાળ ભાત બધું અને ખાવાનું. એના જોડે મરચા ને અથાણું જ ખાહે, બાકી કોઈ શાક નહીં ખાય. આટલું બધું બનાવ્યું મમ્મીએ, પ્રેમથી ખાવ. યુગ બી આટલું ખાહે ને ઊભો થઈ જાય. આપણે જ ખાવું પડશે. ને કઈ કામ જ નહીં કરવા લાગતા કે રજા છે તો બી બસ ખાલી ક્યારનું મોબાઈલ ખાલી આ જોયા બાજુ એક રૂમમાં ચાદર ને હરકું કરી આપ્યું દેવી કે બીજું કઈ નહીં કરે. કરતો. મમ્મીની હેલ્પ વાંચવા કરવાની. બી નહીં બે તો ક્યારની કેમ છું મોબાઈલ મૂકી દે ને વાંચવા બે પણ નહીં. હા 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 સારું ચાલો જમી લઈએ. ચાલો ચાલો બેસ. આ બાજુ અમારા દેવિકને કામ કરવા લાગજે મમ્મીને એવું કીધું ને તો તરત ચોપડા લઈને બેસી ગયો. જો હમણાં સુધી કઈ વાત તો નહીં હતો. હા. જો ક્યારનો એના પપ્પાને કહ્યા કરે કે વરસાદ પડ્યો છે બધે પાણી ભરાઈ ગયું, જોવા લઈ જા. પાણી કે જોવા જવાતું હોય? ગયા વર્ષે અમે છે ને યુગ સાથે પાણી જોવા ગયા હતા ને દેવિક, તો આપણી ગાડીની નંબર પ્લેટ બી ખોવાઈ ગઈ હતી. યુગને પૂછ કે યુગ હે ને એને ઠંડી લાગી ગઈ એમ.
મોટી ગાડી પાણીમાં નહીં નીકળવાનું એમ કશું મોટી ગાડીની નંબર પ્લેટ ખોવાઈ ગયેલી પછી હા, મળી જ પાછું નહીં. એ કર્યું તું ત્યારે નવી આવી હતી કે હા ગેર બી નહીં પડતા હતા કે ગાડીને યુગ તો ગભરાઈ ગયેલો રડવા લાગતો હતો આજે બી વલસાડમાં બહુ વરસાદ પડ્યો હા 7.5 ઇંચ ઉપર પડ્યો ને હજુ ચાલુ જ ચાલુ જ છે છે પેલા કયા વિસ્તારમાં રે છીપવાડામાં તો બહુ છીપવાડામાં તો બહુ પાણી ભરાઈ ગયું ગરોમાં ને પછી પેલો મોગરાવાડી બાજુ અંડરબ્રિજ હા તેમાં બી આખો ભરાઈ ગયો છે આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો ચાલો આ લોકોને થોડુંક આ બાજુ પાણી બતાવી આવું ગાડીમાં કઈ થવું નહીં જોઈએ હા ગમે ત્યાંની ઉતારી અહીંયાથી જ પાડતા આવતા ગટરો બી રહ્યા. ખુલ્લી હોય છે હમણાં આ દેવિકને પાણી જોવું છે એટલે દેવીને ચાલ, યુગ કે આવવાનો કે? યુગને, મારે નથી આવું પાણી ભરાવાનું મુખ્ય કારણ શું હોય કે બધા ગટરોમાં કચરો નાખી જાય ગટરો બધી ભરાઈ જાય પ્લાસ્ટિકથી પછી પાણી ક્યાંથી જાય પછી ઘરમાં બી ઘૂસે ને યુગ આ બાજુ રસ્તા પર તો પાણી જ નહીં જો સવારે હતું એમ બધું અત્યારે તો બધું જતું રહ્યું જો હવે જો ઉપર રેતી રેતી આવી ગઈ ને રસ્તા પર સવારે આખું ફૂલ હશે એમ પણ આ નગરપાલિકા વાળા આવ્યા હશે ને બધું ખોલી દીધું બધું નહીં ને પાણી હવે તો હવે ઘરે જઈએ ને સારું ચાલો હવે યુગ જો આ બાજુ તળાવ ભરાઈ ગયું અહીંયા મેદાનમાં કેવું પાણી છે જો કેટલું પાણી ભરાઈ ગયું કા ગયા વર્ષે તો આ રોડ ઉપર એટલું પાણી હતું ને ગાડી બી જેમ તેમ જતી હતી કા યુગ આ વખતે પાણીનો નિકાલ થઈ ગયો એવું લાગે જો હવેથી અંદર જતું રહે છે પાણી અત્યારે સાંજના 7:30 વાગી ગયા છે અને હજુ પણ વરસાદ ચાલુ જ છે અને અમે 2 જણે મળીને જો આટલા બધા કપડાં ગળી કરી દીધા પણ 3 દિવસથી સળંગ વરસાદ પડ્યા જ કરે ને અમારે ગેલેરીમાં તાપ આવતો નથી ભાઈ બહુ કપડાં બધા. સુકાય ક્યાંથી એટલા ઠંડા ઠંડા જ રહે એમ સુકાય જ નહીં એવું જ લાગે તો આજે પછી સુકાયા છે એટલે બધા ઘડી વાળી દીધા અમે અમે કપડાં ગળી કરતા હતા એટલી વાર એ બી દાખલા ને એવું પ્રેક્ટિસ કરતો હતો કે આવડી ગયા ને દાખલા હે ને બરાબર ને હવે ભૂલ નહીં પડે ને એક્ઝામમાં પપ્પાએ કેવું શીખાયું મસ્ત શીખાયું ને હવે ભૂલ નહીં કરતો ને પરીક્ષામાં વરસાદ આવ્યો ને તો બધા જ ખુશ ખેડૂત બી ખુશ ને બધા જ ખુશ થઈ ગયા બધે જ વરસાદ પડ્યો છે ને આવો જ વરસાદ છેલ્લે સુધી પડે જ બધાનું અનાજ થાય હરખું મોંઘું બિયારણ લાવીને વાવ્યું હોય એટલે પછી થોડુંક એ થાય એટલે સારો વરસાદ આવે સારું છેલ્લે સુધી યુગ વરસાદમાં નાહવાની મજા આવે તું કેમ નહીં નાતો મેં નહીં નાવા દેતી એમ કે અમે તો નાના હતા તો કેટલું રમતા વરસાદ આવે ને એટલે અમે નાના નાના ચિથરા રૂમાલો હોદી લાવ્યા ને પછી એ નાના નાના પથ્થરો એ પાણી જાય ને ત્યાં આમ કરીને દોવા બેસી જતા એટલી મજા આવતી ને હોડી બનાવીને એમ પાણીમાં એ કરતા મસ્ત પેપરમાંથી હોડી બનાવતા જૂના આપણા ચોપડા હોય ને નોટબુક જૂની નોટબુક હોય ને એમાંથી હોડી બનાવીને પછી રમતા આ તો કઈ રમતા જ નહીં આવે ત્યાંના મોબાઈલ જ આજે તો યુગ ને હું છે ને કોલેજ લઈ ગયો તો કે યુગ આજે પપ્પા જોડે કોલેજ ગયો તો કેવું હતું ત્યાં કોલેજમાં હે કેવું હતું મજા આવેલી અમારો યુગ એવું કહેતો હતો કે મમ્મી કઈ બનાવી આ વરસાદમાં કઈ ખાવાની ઈચ્છા થાય છે તો યુગની મમ્મી એ લોકો માટે બ્રેડ પીઝા બનાવે છે જો મસ્ત બને છે કાલે અમે સેન્ડવિચ બનાવવા માટે બ્રેડ લઈ આવ્યા હતા તે પૈડી હતી તે જ બનાવી દીધું એમ બનાવી દીધું એને કઈ ખાવું એમ કહેતો હતો એટલે એની મમ્મીએ તરત જ બનાવી દીધું એ તો તરત જ બની જાય એટલે યુગ બ્રેડ પીઝા તૈયાર પેપ્રિકા ને ઓરેગાનો ને એવું નાખવું છે એમ જ ખાવું છે થોડુંક નાખ તો મસ્ત લાગે સારું લઈ આવું હે ને કેવું ડ્રોઈંગ કર્યું ઓહો હો બહુ જ મસ્ત જ બાકી છે વેરી ગુડ કેવા લાગે યુગ મસ્ત બન્યા ને દેખ તારે ખાવું છે બ્રેડ પીઝા બનાવ્યા મમ્મીએ અમારા દેવિક ને એવું નહીં ભાવે કે ચીઝ ને એવું નહીં ભાવતું એને અમે પણ ટેસ્ટ કરીએ હવે મસ્ત લાગે હારા ભાઈ ને વાવ જોઈને જ ખાવાનું મન થઈ જાય એકદમ ક્રિસ્પી મસ્ત બન્યા આ લે લે યુગને હજુ જોઈએ છે સારું ને સારું છે કે
અત્યારે 10:15 વાગી ગયા છે અને અમે જમીને બેઠા છે. યુગની મમ્મીએ તો કપડાં ધોઈને સૂકવી બી દીધા. અને આ આજે બાજુ બધું કામ જલ્દી જલ્દી કરી દીધું. આ બાજુ જો યુગ ડ્રોઈંગ કરતો હતો તો બધા કલર ને એવા કાઢીને ક્યાં ફેંકી દીધા જો. આવું અમારે યુગનું કામ હોય, રમકડા ને કલર ને આ બધી નોટ ને એવું notebook સોફા ને પર એવું. બધી. ગમે ત્યાં ફેંકી દેવાનું. કે આ બાજુ હમણાં જ મોબાઈલ લઈને બેઠો તો જોયું Video એટલે ચાલુ તરત જ કર્યો ને ઊંઘી ઊંઘી ગયો એમ. બહુ બહુ આઈડિયા કરે નાટક એમ કરે અમારે. તો. નાટક બાજ છે કે વરસાદ બંધ થયો? ખબર નહીં, ચાલુ જ છે હજી. થોડો થોડો હશે. યુગ કાલે તમારે મોર્નિંગ સ્કૂલ હો ને? જલ્દી કાલે જવાનું હા. જલ્દી ઉઠવાનું છે હો. ઊંઘી જજો હમણાં. રોજ રજા નહીં હોય. કાલે જ જવું જ પડશે. હા રોજ રજા નહીં પાડવાની હોય હા ને. એ તો સવારે ઉઠીને પહેલા એવું પૂછશે મેસેજ આવ્યો એમ કહેશે. તો આજના વ્લોગને હવે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા ડેઈલી વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.